किट्ठमहिंसा संयमो तवो देवावितं नवं सन्ति यस्य धम्मे सयामि। परम मंगलमय श्री अरिहंत परमात्माना लोकोत्तर धर्म शासन ने पामीने आत्माना हितनी चिंता प्रगट थवी जोईए। शासन पाम्यानुं सीधुं फळ पहेलुं फळ ज आ छे, अथवा तो आपणे शासन पाम्या छीए, तात्विक दृष्टिए शासन पाम्या छीए, एनी निशानी एनुं लक्षण आ छे कि तमारा अंतरमां आत्मा प्रत्ये जागृति आ। हजी तो जागृति केळववानी ज बाकी छे। मोटी मोटी वातो करवाथी कल्याण नथी थतुं। आपणे आत्मानी वात करीए, कर्म निर्जरानी वात करीए, मोक्षनी वातो करीए, वातो वातोमां रही जाय छे। अंदर ज्यां सुधी जागृति न आवे त्यां सुधी ए पगले क्यारे ए रस्ता उपर पगलुं मांडी शकातुं नथी। आपणे आपणी जातने ढंढोळवानी छे, टटोळवानी छे, अंदर झांकीने क्यारेक जोवा जेवुं छे। आटલું બધું કરીએ છીએ, દેખીતી રીતે ખૂબ કરીએ છીએ। પ્રશંસાના સમારંભો રોજ યોજાય એટલું બધું દેખીતી રીતે કરીએ છીએ, પણ ખરેખર આ બધું જ કરવાની પાછળ શું આત્માના હિતનું લક્ષ્ય બંધાયું છે ખરું? આત્મહિત પ્રત્યે આપણી જાગૃતિ આવી છે ખરી? આ સવાલ મારે મારી જાતને પૂછવા જેવો છે। કેન્દ્ર ન બદલાય તો પ્રવૃત્તિ ગમે તેવી દેખીતી ધાર્મિક હોય, ગમે તેવું ઉત્કૃષ્ટ તપ દેખાતું હોય, જપ દેખાતું હોય, પૈસાનો વ્યય દેખાતો હોય, દાન દેખાતું હોય, બધું જ દેખાતું, પણ કેન્દ્ર ન બદલાય તો પરિણામ ક્યારેય નથી બદલાતું। केंद्र बदलावू जोईए। केंद्र में जो संसार छे तो धर्म पण संसार ज आपशे। केंद्र में आत्मा होय तो धर्म आत्म कल्याण साधी आपे। केंद्र शुं छे आपनुं? लक्ष्य शुं छे आपनुं? सवारे उठता वेत शेनुं स्मरण थाय? सवारे उठता वेत कोनी चिंता पहली थाय? आत्मा। आत्मानी चिंता थाय ने उभो थईने सीधो सामयिक लईने बेसे, प्रतिक्रमण करवा बेसे। आपणे तो रातथी ज प्रोग्राम गोठवी दीधा होय, सवारे उठीने पेलुं काम आ करवानुं, एटले मगजमां ए ज आखी रात घूंटायुं होय। सवारे उठीने आत्मा आत्मा ए आपणा माटे मात्र शब्द छे, जवाबदारी नहीं। साचुं को आत्मा शब्द छे के जवाबदारी छे? आत्मानी जवाबदारीनुं नाम ज धर्म छे। जेम संसारना तमारा कर्तव्यो छे, जेम परिवार प्रत्ये तमारा कर्तव्यो छे, जेम तमारा शरीर प्रत्ये तमारा कर्तव्यो छे, आत्मा प्रत्ये पण कंईक कर्तव्य छे आपणा छे। शुं छे? आत्मा प्रत्येનું કર્તવ્ય શું? અમે તો છ આવશ્યક મેં શું કીધું? કેન્દ્ર શું છે? મહત્વનો મુદ્દો કેન્દ્ર છે। તમે શું કરો છો એનું મહત્વ જરાય ઓછું નથી, પણ એનું મહત્વ તો જ છે જો કેન્દ્રમાં આત્મા હોય તો। કેન્દ્ર બદલાયું, કેન્દ્ર રચાયું છે। छो आवश्यक बराबर है, तपश्चर्याओ बराबर है, दाने बराबर है, बधुं ज बराबर। तमे संघ काढो, तमे उद्यान करावो, तमे दिनालय बांधो, तमे उपाश्रय बांधो, तमे तपश्चर्याओ करो, आयोजनों करो, वरघोड़ा काढो, बधुं ज करो। तपास केंद्रनी करवानी।
તમે શા માટે કરી રહ્યા? શા માટે? કર્તવ્ય છે, શરીરને સાચવવાનું કર્તવ્ય છે. તમે ગાડી ચલાવતા હો ત્યારે એકદમ સાવધાન રહીને ગાડી ચલાવવાની છે. કેમ? ચાલતા હો તોય સાવધાન થઈને ચાલવાનું છે. કેમ? વાગી ન જાય, શરીરને નુકસાન ન થઈ જાય, એની ચિંતા સાથે આપણે કરતા. દરેક જગ્યાએ જ્યાં સાવધાની છે ત્યાં એક જ લક્ષ્ય છે, નુકસાન ન થવું. ધર્મ એ આત્મા પ્રત્યેની સાવધાનીનું નામ છે. મારા આત્માને નુકસાન ન થઈ જાય એવી જાગૃતિનું નામ ધર્મ છે. મારા આત્માના હિતને હાનિ ન પહોંચે એવી દરેક પ્રવૃત્તિ ધર્મ છે. તમે દુકાને બેસીને પણ જો આત્માની ચિંતા કરતા હો તો ધંધો પણ પાપનું કારણ નથી. અને જિનાલયમાં બેસીને જો સંસારની ચિંતા કરતા હો તો એ પૂજા પણ તમારા પાપ બંધનું કારણ છે, સંસાર વૃદ્ધિનું કારણ છે. ધર્મ તો એ હોય જે સંસાર ઘટાડી આપે. નિરંતર જેમ જેમ ધર્મ થતો જાય, જેમ જેમ પુરુષાર્થ થતો જાય, તેમ તેમ આત્માના હિત પ્રત્યેની જાગૃતિ વધતી જાય, એના પ્રત્યેનું ફોકસ વધતું જાય. ખૂબ કર્યું શરીર માટે, સંબંધો માટે, પરિવાર માટે, સંસાર માટે, ઇન્દ્રિયો માટે ખૂબ કર્યું. એક નહીં, અનંત ભાવથી આ જ કર્યું. આત્મા માટે પણ કરવા જેવું છે એવી સમજણ મળવીને એ દુર્લભ છે. આત્માના હિતને સાધવાનું છે એવી સમજણ પેદા થાય એ બહુ દુર્લભ છે. માત્ર જિનાલય, પ્રતિમાઓ, ગુરુ ભગવંતો, ઉપાશ્રયો, જૈન કુળમાં જન્મ એટલા માત્રથી આ મળી નથી. સાંભળવા મળવું એક વાત છે અને પોતીકી સમજણ હોવી એ બીજી વાત છે. આપણે સાંભળીએ છીએ, સમજણ બનતી નથી. સાંભળેલું કેટલો વખત અસર કરે? તમે દીકરાને એ રમતો હોય એને લઈ આવો, ભણવા બેસી જા, તમે એને ભણવા બેસાડી દો, કેટલી વાર ભણી શકે? એ રાહ જુએ તમે ખસો ને એટલી જ વાર. તમે ખસો એટલે ચોપડી મુકાઈ જાય. કેમ? પોતાની સમજણથી નથી ભણતો, માટે હજી કયું કરીએ છીએ ને ત્યાં સુધી આવું જ રહેવા. કયું કરવું જરૂરી છે, પણ કયું કરતા 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 એ વાત મારી પોતીકી સમજણ બનવી જોઈએ, તો જ લાંબુ ટકે. તમારી નજર ફરી, તમે ઊભા થઈને બહાર નીકળ્યા એટલે ભણવાનું બંધ થઈ. આપણા પરિણામ કેટલી વાર ટકે? જિનાલયમાં હોઈએ કદાચ, ત્યાં પણ આપણે હકડા નથી, મને ખબર છે. પણ ત્યાંથી બહાર નીકળ્યા પછી તમે સામાયિક કરીને ઊભા થયા છો, તમે પ્રતિક્રમણ કરીને આવ્યા છો, તમે પરમાત્માનો સ્પર્શ કરીને આવ્યા છો, એનો અહેસાસ તમારા વ્યવહારમાં દેખાય ખરો? તમે ઓફિસે ગયા છો, પરમાત્માની પૂજા કરી, ઘરે ગયા અને પછી સીધા ઓફિસે પહોંચી ગયા, તો ઓફિસે જાઓ તો કોઈને પણ અહેસાસ થાય કે આ ભાઈ પૂજા કરીને આવેલા હોવા જોઈએ? ક્યાંય અકળામણ નથી, બધા સાથે પ્રેમથી બોલે છે, કોઈની ભૂલ પણ બહુ પ્રેમથી બતાડે છે, એવું બને? ધર્મ એનું નામ જેની અસર તમારા વ્યવહારમાં દેખાય, જેનો પ્રભાવ તમારી વાણીમાં દેખાય, જેનો પ્રભાવ તમારા વિચારોમાં દેખાય. ધર્મ એ કઈ શરીર હલાવવાની ક્રિયા નથી.
તમે 108 ખમાસના આપી દીધા, તમે સામાયિક ઉભા લઈ લીધું, તમે ચરવાળો ફેરવી દીધો. નહીં, જેમ બહાર પ્રમાર્જવાનું છે ને એમ અંદર બી પ્રમાર્જવાનું. ચરવાળો બહાર ફરે એમ અંદર ફરવો જોઈએ. શું છે કર્તવ્ય આત્મા પ્રત્યે? બધા જ કર્તવ્યો નિભાવીએ છીએ બહુ જ જવાબદારી પૂર્વક, બહુ સભાનતા પૂર્વક. નહીં, આટલું તો થવું જ જોઈએ, આટલું તો કરવું જ પડે. સંસારમાં છીએ તો આ તો ચાલે જ નહીં, આના વગર બધું જ બરાબર. વ્યવહારના સ્તરે જે કાંઈ કરવું પડે તો કરવું જ પડે. તમે કઈ સંસારની જવાબદારી લઈને બેઠા હો તો ઘરમાં પૌષધ લઈને ના જ બેસી શકો. એમાં ઔચિત્ય પણ નથી, એ ધાર્મિકતા પણ નથી. પણ એક ભાન જગાડવાનું કામ એ આપણે કર્યું છે. સંસારના વ્યવહારો નભાવતા મને મારા આત્માનું સ્મરણ સતત ચાલતું રહે એવું આપણે સાધ્યું છે. એટલી એ મહેનત આપણે કરી છે. જમતા હોઈએ, ઊંઘતા હોઈએ, કંઈ પણ કરતા હોઈએ, મારા પ્રત્યે પણ મારું કર્તવ્ય છે એ આત્માનું અહિત થાય. આત્માનું અહિત થાય એ રીતે સંસાર ચલાવે એ કોઈ દિવસ ધર્મી કહેવાય નહીં. આત્માના અહિતની પ્રવૃત્તિમાંથી પાછા ફરવાનું મન ન થાય ને તો સમજવાનું હજી એની ધાર્મિકતા એ દેખાવની છે, વાસ્તવિક નથી. અહિત કઠવું જોઈએ, પીડા થવી જોઈએ, વેદના થવી જોઈએ. મારું અહિત થઈ રહ્યું. કોઈ પણ પરિસ્થિતિ હોય, કઈ પણ વ્યવહાર હોય, નહીં, મારું બગાડીને નથી કરવા. એણે આમ કર્યું માટે હું આમ કરીશ નહીં. મારો વ્યવહાર કેવો હોય? મારા આત્માને નુકસાન ન થાય એવો વ્યવહાર. બસ એ જ ધર્મ છે. દરેક ક્રિયા ત્યાં સુધી પહોંચાડનારી સાધના જ, એ સાધન છે. દરેક ક્રિયા મારા આત્માના હિતનું ભાન જગાડનારું સાધન છે. જાગવું જોઈએ. સામાયિક કરતા પણ જાગવું જોઈએ, પ્રતિક્રમણ કરતા પણ જાગવું જોઈએ, પૂજા કરતા પણ જાગવું જોઈએ, દાન આપતા પણ જાગવું. જે કરો તે એમાં તમારા આત્માના હિતનું ભાન જાગે. પોતાને નુકસાન પહોંચાડીને નહીં, કશું. કેન્દ્ર આજ તમે જે કરતા હો કેન્દ્ર સાબુત હશે તો તમારો સંસાર પણ ડૂબાડનારો નહીં હોય, અને કેન્દ્ર સાબુત નહીં હોય તો તમારો ધર્મ પણ તમને ડૂબતા નહીં બચાવી શકે. કેન્દ્ર સાબુત. આત્મા જાગતો થો ને તો ભરતને જગરમાં પણ કેવળ જ્ઞાન થયું. કેમ? ચક્રવર્તીપણું છે. ચક્રવર્તીપણું 6 ખંડનો માલિક છે. 6 ખંડનું સામ્રાજ્ય. કેટલો મોટો પરિગ્રહ! આપણો પરિગ્રહ કેટલો? ઘરમાં 6 રૂમે નહીં હોય પૂરા. આ 6 ખંડ 32,000 રાજાઓ જેની સેવામાં. અરે રાજાઓ તો સમજ્યા, 2,000 દેવતાઓ એની સેવામાં હોય. દેવતાઓ પણ એની સેવા કરે. આ પુણ્ય છે ચક્રવર્તી. આટલું મોટું સામ્રાજ્ય, આટલો બધો વૈભવ, આટલો બધો વહીવટ તો ખરો જ. કઈ સહેલું છે? 2 ઘર સાચવવા હોય તો અઘરા પડે. અને છતાંય દીક્ષા લીધા વગર કેવળ કેમ થઈ? શું કારણ? ધર્મ અંદર છે, બરાબર સમજો. ધર્મ અહીં છે.
બહાર તો અહીં જે છે એને પ્રગટ કરવાના સાધન છે. સામાયિક હોય, પ્રતિક્રમણ હોય, જે પણ હોય, તપશ્ચર્યા હોય, જે પણ હોય, અહીં પ્રગટ ન થાય તો બહારનું બધું નિષ્ફળ છે. દવાઓ શું છે? તમે ડાક્ટર પાસે જાઓ, ડોક્ટર તમારા રોગનું નિદાન કરે, તમને પ્રિસ્ક્રિપ્શન લખી આપે. એ દવા શેના માટે? એ મટે તો જ કામનું ને. તમે દવા લીધે જ રાખો અને રોગ અકબંધ જળવાયેલો રહે, રોગ મટે જ નહીં અથવા વકરી જાય તો શું કહેવાય? તમે ધર્મ કરતા જ રહો, દેખીતો ધર્મ, કહેવાતો ધર્મ આપણે કરતા જ રહીએ અને છતાંય આપણો આત્મા માંદલો ને માંદલો રહે. એના દોષો ઘટે નહીં. એના રાગ, એના દ્વેષ, એના ક્લેશ, એના કષાયો, એના વિષયો, એના રાગ, એની આસક્તિઓ, એનું મમત્વ, એના આગ્રહો, આ જો કશું જ છૂટતું ન હોય તો એ કરેલા ધર્મનું મૂલ્ય શું? શું મૂલ્ય? થવું જ જોઈએ. છખંડની રિદ્ધિ છે. પદાર્થો નથી નડતા, સંબંધો નથી નડતા, પરિસ્થિતિઓ નથી નડતી, એના પ્રત્યેનો મારો અભિગમ નડે છે, મારી દ્રષ્ટિ નડે છે. આ મને ડૂબાડતી નથી, પણ આ મારી છે ને એ મને ડૂબાડે છે. આ શું ડૂબાડે? આ પાઠ શું ડૂબાડે? આ ઘર મકાન શું ડૂબાડે? પણ મારું મમત્વ જોડાઈ જાય, આ મારું છે, બસ એ રાગનો ભાવ મને ડૂબાડે. ચક્રવર્તી પણ ભોગવ્યું છે ભરતે, પણ આ મારું નથી ને એ સભાનતા સાથે ભોગવ્યું. આપણે અહીં સુધી પહોંચ્યા છે. આ મારું નથી એટલું ભાન થયું છે? એવો બોધ જાગે? જો આટલો બોધ જાગે ને તો એ પરિસ્થિતિઓ માટે, એ પદાર્થો માટે ક્લેશ કરવાનું મન થાય જ ક્યારેય ન થાય. કોના માટે ક્લેશ? એક નાનકડી વસ્તુ માટે થઈને હું મારા આત્માનું હિત કરી લઉં, હું મારું બગાડી લઉં. અહીંયા હશે તો આવતીકાલે આનાથી સારું મળી રહેશે. આપણને આટલો નાનકડો સંસાર ડૂબાડે અને ભરત ચક્રવર્તીને 6 ઘંટાની રિદ્ધિ પણ બંધન ન બને, એ મોક્ષ સુધી પહોંચી જાય. એટલે ભગવાને કહ્યું છે મુચ્છા પરિગ્રહો ઉત્તો. પરિગ્રહ શું છે? પદાર્થો પરિગ્રહ નથી. પદાર્થ પ્રત્યેનું મમત્વ, પદાર્થ પ્રત્યે મારાપણું, પદાર્થ પ્રત્યેની મૂર્છા, એ પરિગ્રહ છે અને એ ડૂબાડે છે. પૈસો નથી ડૂબાડતો, પરિગ્રહ ડૂબાડે છે. ખાવાથી નુકસાન નથી, આસક્તિથી નુકસાન. ખાવાનું બંધ કરવું એ ધર્મ નથી, આસક્તિ છોડવી એ ધર્મ છે. ખાવાનું બંધ કરવું અથવા લુખું ખાવું એ સાધન છે તમારી આસક્તિને તોડવાનું. આપણે તો ખાવાનું બંધ થાય એટલે તપશ્ચર્યા થઈ ગઈ, પત્રિકા છપાઈ ગઈ અને આપણી વાવા થઈ ગઈ, આપણો મોટો ધર્મ થઈ ગયો. જેમ ફરે જાણે કઈ મોટો મીર માર્યો. 8 દિવસ, 30 દિવસ, 40 દિવસ ભૂખ્યા રહેવું તે ધર્મ છે? જાગૃતિ આવી જોઈએ. કેમ છોડવાનું છે? લુખું કેમ ખાવાનું છે? ઓછું કેમ ખાવાનું છે? નહીં કેમ ખાવાનું? કેમ નહીં? અનાદિકાળના સંસ્કાર છે, લગાવ છે, આસક્તિ છે. જોઈએ 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 સતત આપણા મનમાં ચાલ્યા કરે. એ શૃંખલાને, એ ચેનને તોડવાની છે.
એના માટે તપ છે. આ તો ઉલટાનું ખાવાનું વધી જાય, ઉલટાની આસક્તિઓ વધી જાય. આ જોઈએ, તે જોઈએ, ફલાણું ઢીકણું, કેટલી ડિમાન્ડ. તપસ્વીની ડિમાન્ડ ઘણી વધારે હોય કે ન? તો શું તપ કર્યું આપણે? શું તપ કર્યું? તમે શું ખાઓ છો એ તમારી ગતિ નક્કી નથી કરતું. તમે કયા ભાવથી ખાઓ છો ને એ તમારી ગતિ નક્કી કરે. પકવાન ને જમનારો તરી જાય અને લુકુ ખાનારો ડૂબી જાય. હા, બદલવાનું છે અહીંયા. છ ખંડની રિદ્ધિ છે પણ સતત સભાનતા છે. મન હી મેં વૈરાગી ભરતજી, મન હી મેં વૈરાગ. સાધર્મિકો રાખ્યા છે હજારો. તમારે બીજું કોઈ કામ નહીં કરવાનું, કોઈ ધંધા પાણી નહીં. તમારા ઘરની જવાબદારી મારી, પણ રોજ મને યાદ અપાવવાનું. જીતો ભવાન વર્ધતે સ્મભિઃ તસ્માન માહન માહન. બસ રોજ તમારે મને જગાડવાનું કે તમે મોહથી જીતાઈ રહ્યા છો, સાવધાન રહેજો. ભય વધી રહ્યો છે. સૌથી મોટો ભય ધર્મના ક્ષેત્રમાં કોઈ હોય ને તો આપણું પુણ્ય છે. પુણ્ય વધ્યા છે ને ત્યાં ધર્મ ઘટ્યા. પૈસો ખર્ચી નાખે એટલે ધર્મ વધી ગયો નહીં. પૈસો ખર્ચવો તો બહુ સામાન્ય ધર્મ છે, પણ એ કરતા 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 એવી બુદ્ધિ જાગે કે હવે પરિગ્રહ છોડવા જેવો છે, ત્યારે અનીતિ નીકળી જાય ધંધામાંથી, ખોટું નીકળી જાય, પાપના ધંધા બંધ થઈ જાય. ગમે તે રસ્તે પૈસા આવે તો ચાલે, આ વૃત્તિ જ નીકળી જાય, ત્યારે દાન ધર્મ બને. નહીતર તો મારા દોષોને, મારા અપરાધોને ઢાંકવાનું એક સાધન બની જાય છે દાન. પૈસા કોઈ પણ રસ્તે હું લાવું, 5 લાખ રૂપિયા ખર્ચ્યા એટલે શાલીભદ્ર. વાર કેટલી શાલીભદ્ર બનવામાં? જગડુસા ને જાવડસા બનવામાં કેટલી વાર, કેટલા રૂપિયામાં બની જવાય? મન હી મેં વૈરાગ. છ ખંડની રિદ્ધિ તમે શું ભોગવો છો એની સાથે મહત્વ નથી. તમે અંદરથી અળગા છો, બસ એ અળગાપણું છે ને એ જ ધર્મ છે, એ જ તારે છે, એ જ કલ્યાણ કરે છે. સભાન બનવાનું છે. વૃદ્ધિ શાલીભદ્રની પણ છે, વૃદ્ધિ મમ્મણ પાસે પણ છે. શ્રેણિક પાસે નથી, એના કરતા વધુ રિદ્ધિ મમ્મણ પાસે. ક્યાં ગયો મમ્મણ મરીને? 7મી દર. શાલીભદ્ર ક્યાં ગયા? મોક્ષ. આસક્તિએ ડુબાડ્યો છે. શાલીભદ્ર ક્ષણમાં છોડીને નીકળી. એક પળનો એ વિલંબ ન લાગ્યો. સાચું સમજાય અને ન છૂટે તો સમજવાનું કે સાચું સમજાવ્યું. તમારા હાથમાં દૂધ પાકનું પાત્ર આવે અને અચાનક તમને કોઈ કહે કે ભાઈ આમાં કંઈક પડ્યું છે, ખબર નથી શું પડ્યું છે, પણ કંઈક
ના ના, ચાખી જોઉં. નહીં, કેમ? સંભાવના બતાડી છે, પાકું નથી, સંભાવના છે કે કંઈક મેં જોયું છે, પડ્યું છે. હવે હું તપેલું ખુલ્લું હતું, ઉપર ગરોળી ફરતી બી હતી. છોડી દો, ખૂબ ભાવે છે, ઘણા વખતે હાથમાં આવ્યું છે. પી લો તો વાંધો શું? શરીરની ચિંતાથી, આ શરીરને નુકસાન ન થઈ જાય એની ચિંતાથી ગમતું પણ છોડી શકો છો. જ્ઞાનીઓ વારંવાર કહે છે અનર્થનું કારણ છે આ સંસાર, અનર્થનું કારણ છે એની એક એક પરિસ્થિતિઓ. અને છતાંય આપણે ટેસ્ટ આનંદથી કેવી રીતે ભોગવીએ? જ્ઞાનીઓ કહે છે દરેક પરિસ્થિતિ સાથે, દરેક પદાર્થ સાથે તમારું મમત્વ જોડાયેલું છે, તમને ડૂબાડે છે. છોડો, છોડી શકો. કેમ? દૂધપાકની જેમ ન છૂટે? કેમ ન છૂટે? હે કેમ? वो तो खरा નહીં, આત્માનું નુકસાન લાગતું જ નથી. શરીરને નુકસાન થાય ને તો બધું જ. તમે જુઓ, આ ડાયાબિટીસ થતું હોય, જેને બ્લડ પ્રેશર થતા હશે, અમુક પ્રકારના બધા રોગો થતા હશે, અને ડોક્ટર એમ કે હવે ઘી નહીં, તેલ નહીં, બાફેલું ખાવાનું, મીઠું તો નહીં નાખવાનું. ખાઓ કે ન ખાઓ? કેમ? કોને સાચવવાનો છે? કોને સાચવવાનું? જે બળીને રાખ થઈ જવાનું, એના માટે બધા જ ત્યાગ સંભવ છે. અને જે હું છું એના માટે કોઈ ત્યાગ કરવા આપણે બહાનાબાજી. સાહેબ ના ફાવે, સાહેબ આમ ન ફાવે, તેમ ન ફાવે, આ ન થાય, તે ન થાય, ટાઈમ નથી, પહોંચી નથી વળાતું. કેટલા બહાના? શ્રીમદજી એક સ્કૂલમાં ગયા, શ્રીમદ રાજચંદ. વિદ્યાર્થીઓની વચ્ચે એમને કંઈક કહેવાનું. એમણે બધા વિદ્યાર્થીઓને પૂછ્યું કે તમે બજારમાંથી નીકળતા હો, તમારા હાથમાં 2 લોટા છે, એકમાં ઘી ભરેલું છે, એકમાં છાશ ભરેલી છે, અને તમે નીકળો છો, અને અચાનક તમારા ધ્યાન ભાર તમને ઠોકર લાગી જાય છે અને તમે પડવાની સ્થિતિમાં છો. કોને સાચવશો? કોને સાચો? શું જવાબ આવે? આ તમે જવાબ આપી દીધો. બે વસ્તુ છે તમારી પાસે, એક શરીર છે, એક આત્મા છે. કોના નુકસાનને કોને બચાવી શકશો? કોને બચાવશો? આત્માને કે શરીરને? આટલું ઝડપથી જવાબ જ નથી આવતો. ઘીનો અવાજ બધાના મોઢામાંથી નીકળ્યો. કોને રક્ષીશ? કોનું નુકસાન લાગે છે? કોનું નુકસાન? આવશે નહીં, લાવવી પડશે ભાઈ. આપણે આ જ તો ભ્રમણા છે. આવશે, આવશે, બધું આવશે. ચારિત્ર તો ઉદયમાં આવશે. મને ઘણી વાર થાય તમને મારો હાથ દેખાડું ભાઈ, તમને હજી ઉદય ને અસ્તની ખબર પડે છે. આટલી બધી તમને ખબર થાય, અમારો ભાગ્યમાં નથી. આટલું બધું વાંચી શકો તો મારું એ વાંચી દો ને ભાઈ. મને તો એ ખબર નથી પડતી. કશું આવવાનું નથી, રાહ જોઈને બેસતા નહીં. સમ્યક દર્શન મળશે, ચારિત્ર મળશે, કશું જ મળવાનું નથી.
સંસાર પુણ્યથી ચાલે, ધર્મ તો પુરુષાર્થથી જ થાય. હા, ભાગ્યનો સહયોગ હોય પણ પુરુષાર્થ કરવો પડે, મહેનત કરવી પડે. સમજણ નથી આવી તો આપણે મેળવવાની મહેનત કરી, જિજ્ઞાસા કરી. ગુરુ ભગવાન તો આવે, બસ એક જ, સાહેબ ગોચરીનો લાભ આપજો. ચોક્કસ, બહુ સારી વાત. હું એની તમારી જરા એનું અવમૂલ્ય નથી, પણ શું ગુરુ ભગવાન તો આટલો જ ખપ કે મારા ઘરે આવીને ગોચરીનો લાભ આપી જાય એટલે આપણે કૃતાર્થ થઈ ગયા? બીજો કોઈ ખપ જ નહીં. એમના સાનિધ્યમાં બેસીને થોડીક તત્વ જિજ્ઞાસા આપણામાં હોય, કશુંક જાણવાનું, સમજવાનું, એની મહેનત કરવાની હોય, એવું કાંઈ જ નહીં. ખરો લાભ તો આ છે, ખરો લાભ જ આ છે. તમારું અજ્ઞાન ટાળી આપે એનું નામ ગુરુનું સાનિધ્ય છે. લાવો, આ દ્રષ્ટિ તો લાવો. થોડુંક મેં કાલે કહ્યું હતું, મોરું બદલો. એટલીસ્ટ ધર્મ કરતી વખતે સંસાર મગજમાં નહીં લાવીએ એટલો તો સંકલ્પ કરો. તે વખતે આડાઅવળા વિચાર નહીં કરવાનો સંકલ્પ તો કરો. જિનાલયમાં પ્રવેશ કરીશું તો માત્ર ભગવાનના જ વિચાર કરીશું, બીજી કોઈ માથાકૂટમાં નહીં પડીએ એટલો તો સંકલ્પ. કેળવવાની મહેનત તો કરો તમારી જાતને. આપણું ક્યાંથી આવશે વગર કરે? માત્ર રોજ જિનાલય જશો, પગથિયા ઘસાઈ જશે, પણ આપણે એવા ને એવા રહી ગયા. આટલા વર્ષો પછી પણ પરમાત્મા પ્રત્યેનો જે અહોભાવ જોઈએ, જે સમર્પણ જોઈએ છે. હજી આપણી અંદર જે અહોભાવ, જે સમર્પણ દેખાય, બધા શીખવાડેલા, અંદરથી જાગેલું જોઈએ. અંદરથી જાગી જાય. ઓફિસે બેઠા હો ત્યારે ક્યાંયનો વિચાર નથી કરતા. દુકાને ધંધે લાગ્યા હો, કોનો વિચાર કરો? જિનાલયનો વિચાર આવે? ઘરનો વિચાર નથી આવતો. તમારી સીઝન હોય, બરાબર ઘરાકી જામી હોય અને ઘરેથી ફોન આવે તો શું કરો? આટલી ધીમેથી બોલો, આટલું ધીમેથી બોલો. પેલા તો ઉપાડો જ નહીં, અને 2-3 વાર આવે સમજ નથી પડતી, પૂછે પણ નહીં ભાઈ કઈ ઇમરજન્સી છે, કઈ તકલીફ છે. અને જિનાલયમાં કોઈ મળી જાય, જિનાલયમાંની વાત કરું, બહારની વાત નથી કરું, જિનાલયમાં કોઈ મળી જાય અને કઈ પણ વાત કરે તો તમે સાંભળો કે ના સાંભળો? કેમ? ખોટું લાગી જાય. તમે ત્યાં ભગવાન ના સાચવો, ભગવાનનો વિનય ના સાચવો, તમારા સંબંધો સાચવો, કોઈકના મન સાચવું. જ્યાં જઈને માત્ર પરમાત્માનો વિનય સચવાવો જોઈએ, એમની ભક્તિ સચવાવી જોઈએ, ત્યાં કોઈકના મન સાચવીને તમે ધર્મ ધોઈ નાખો. કેમ આવું? કેમ આવું? આ પણ શીખવાડવું પડશે. આ તો પ્લે ગ્રુપ છે, આ પ્લે ગ્રુપની વાતો છે. આ કઈ કોલેજની, યુનિવર્સિટીની વાતો નથી. આ તો સામાન્ય વિવેક છે. હું જેના દરબારમાં જાઉં છું, એક કલેક્ટરની ઓફિસમાં જાઓ છો તો ત્યાંની મર્યાદાઓ સાચવો જ. તમે 4 જણા ગયા હો ને મોઢામાંથી હરફ ન નીકળે. કેમ? મર્યાદા છે, વિવેક છે, એનો પ્રોટોકોલ છે. એ 4 જણા આપાસમાં બેઠા હોય તો એ 4 જિનાલયમાં હોય તો કેમ? પરમાત્માનો કોઈ પ્રોટોકોલ જ નહીં, એમનો કોઈ વિનય જ નહીં, એમની કોઈ મર્યાદા જ નહીં. મારી આટલી નાનકડી પૂજા એ ધર્મ ન બને અને આપણે હરખાઈએ, હવે પૂજા કરી આવી.
પ્રતિમાનો સ્પર્શ પામ્યા છો, પરમાત્માનો સ્પર્શ પામ્યા છો? આ પ્રતિમા તો માધ્યમ છે પરમાત્મા સુધી પહોંચવાનો. આપણે આને જ પરમાત્મા માનીને ઇતિશ્રી કરી દીધું, થઈ ગયું, પરમાત્મા આવી. આ તો માધ્યમ છે, એને હૈયે વસાવીને ભગવાન સુધી પહોંચવાનું છે, પરમાત્મા સુધી પહોંચવાનું હતું. પણ વચ્ચે વ્યવધાન કેટલા જ, બાધાઓ કેટલી જ. મારી દરેક ઈચ્છા બાધા છે, પરમાત્મા સુધી પહોંચવા જ નથી દેતા. આટલું તો શીખો, જિનાલય કેવી રીતે જવાય પૂછો તો ખરા. ઘણું કરી લો ના, જે કરો જેટલું કરો એને જ્ઞાનીઓના વચનને અનુરૂપ તો કરો, એને શુદ્ધ તો કરો. બસ કરવું એ આગ્રહ છે, પણ શુદ્ધ કરવું એવી જાગૃતિ નથી. પૂજાની જોડ પહેરેલી છે, પૂજાના સાધનો હાથમાં છે. કેવા વિચારો હોય, કેવા વ્યવહારો હોય, કેવી ભાષા હોય, કેવું હોય? તમને લાગે છે પરમાત્માને શોભે એવું હોય બધું આપણું? બધાની પાછળનું કારણ એક જ છે, હજી કેન્દ્ર સમજાયું જ નથી. આપણે એની ચિંતા કરી જ નથી, જગાડી જ નથી. તમે કોઈ દિવસ અમને સવાલ નથી કર્યો કે અમને શા માટે આટલું બધું કરાવો. બસ અમે આત્માની વાત કરીએ, તમે આત્માની વાત સાંભળો, બધું ધાવશે ચાલે. હાજી હા, હાજી હા, હાજી હા. શું હાજી? ડાક્ટર ને પૂછો છો, સાહેબ તમે કીધું તું 4 દિવસમાં ફેર થઈ જશે, અઠવાડિયાથી દવા લઉં છું, કેમ કઈ ફેર નથી દેખાતો? પૂછો તો ખરા. નહીં પૂછો છો? સાહેબ આટલા વર્ષોથી સામાયિક કરીએ છીએ, પૂજા કરીએ છીએ, કઈ ફેરફાર તો અમારામાં દેખાતો જ નથી. ગરબડ ક્યાં છે? પણ આપણે તો કરવાથી સંતુષ્ટ છીએ ને. થઈ ગયું, બસ સામાયિક થઈ ગયું, નિયમ સચવાઈ જાય છે, ધર્મ સચવાતો નથી. નિયમ સચવાય છે, પૂજાના નિયમ સચવાય છે, તિથિએ કરવાના તપના નિયમ સચવાય છે, સામાયિકના નિયમ સચવાય, પૂનમના નિયમો સચવાય, નિયમો બધા સચવાય છે. ધર્મ ક્યાંય દેખાતો નથી, ધર્મ ક્યાંય સચવાતો નથી. ધર્મ એની ઉજળામણ ક્યાં દેખાય છે? કેન્દ્ર ઘૂંટવું પડશે, સંસાર જ ઘૂંટાયો અને એકાદ બે ભવમાની અનંત ભવથી ઘૂંટતા. અજ્ઞાનમાં હતા, અજ્ઞાનને વશ હતા. હવે જ્યારે સમજણનો ભવ મળ્યો છે, સમજણ આપનારા ગુરુ ભગવંતો મળ્યા છે, પરમાત્માની વાણી મળી છે, વાણીનો સમાગમ કેટલો, વાણીનો સહવાસ કેટલો, આખા દિવસમાં કેટલો કલાક એક જાય? બોલો. ભગવાનની વાણીનો સંપર્ક એકાદ કલાક ખરો? વ્યાખ્યાનની વાત નથી કરતો, ખાલી વ્યાખ્યાન તો આવે ગુરુ ભગવંતોને રાખે અને હોય તો પછી શું? જમણવાર હોય તો જ જમો કે પછી રોજ જમો? નહીં, એવું હોય જમણવાર હોય ત્યારે જમવાનું, બાકી નહીં. એવું નહીં? કેમ કેમ એવું નહીં? તો ખરા. વ્યાખ્યાન હોય ત્યારે બરાબર, બાકી હરી હરી સંપર્ક જ નહીં કોઈ વાણીનો ભગવાનની.
ચિરસંચિય ભાવપણાસણી ભવસય સહસ મહનીય 24 જીણ વિનિક ગયે કહા એમ બોલંતુ મેં દિયા. શેમાં આવે? આ બાજુ બધા શાંત મૂર્તિ છે. વંદિતુમાં રોજ શ્રાવક, રોજ પ્રાર્થના શ્રાવકની છે. આ બોલંતુ મેં દિયા, મારા દિવસો શેમાં પસાર થાવ? અનંત કાળમાં ભેગા કરેલા કર્મોનો ભૂકો બોલાવી આપે એવી પ્રભુની વાણી, પ્રભુની કથા એના સ્વાધ્યાયમાં, એના મનનમાં, એના ચિંતનમાં, એના વાંચનમાં મારો દિવસ પસાર થાવ, આ પ્રાર્થના હોય. આપણા આત્માનું હિત કરવા માટે આપણી પાસે કોઈ ટાઈમ નથી. આપણે આપણા સંસાર સુધારવામાંથી જ નવરા નથી પડતા. જે શક્ય જ નથી એ કામ કરવાની મેગજ મારીને મહેનત આપણે કરી, એ કાલે કરવું. જો સંસાર સુધરે એમ હોત, આપણે જેની મહેનત કરી રહ્યા છીએ, તો આ ભગવાન નીકળ્યા જ ન હોત, આ મહાપુરુષો છોડીને નીકળ્યા જ ન હોત. કોઈ પણ સ્વરૂપે સંસાર છોડવા જેવો જ છે. ગમે તેટલી મહેનત કરશો, ગમે તેટલું મેળવી લેશો, ભેગું કરી લેશો, તમારે અહીંથી ચાલ્યા જવાનું છે. જે ટકતું ન હોય, જે અટકતું ન હોય, એના માટે ખુવાર થવું એના જેવું અજ્ઞાન કે મિથ્યાત્વ એક પણ નહીં. જે ટકવાનું જ નથી એના માટે ક્લેશ, એના માટે સંતાપ, એના માટે આર્ત ધ્યાન, એના માટે દુર્ધ્યાન કરવાના, એના માટે આખું જીવન બલિ ચડાવી દેવાનું, આ અજ્ઞાનની પરાકાષ્ઠા. અજ્ઞાનની પરાકાષ્ઠા. ધૂળ ને પથરા ભેગા કરે બાળક કેટલા વર્ષ સુધી? કેટલા વર્ષ? એને એમાં સાર દેખાય, દેખાય. એને ઢગલી કર્યું હોય અને તમે વિખેરી જો, કકળાટ થઈ જાય, રડવાનું ચાલુ થાય, તમારે મનાવવું ભારે પડી જાય. નથી લાગતું આપણી પણ હાલત આવી, જેમાં કોઈ સાર નથી, એ ભેગું કરીએ છીએ અને જ્ઞાનીઓ કહે છે તો આપણે અકળાઈએ. આપણે બાળક જ છીએ, આપણે તો બાલિશ છીએ, બાળક નથી. સમજણનો દાવો કરવા છતાં આપણે આટલું સમજતા નથી કે જેમાં કોઈ સાર નથી, એની પાછળ હું મારો ધર્મ પણ ખુવાર કરી રહ્યો છું, હું ધર્મ પણ વ્યર્થ કરી રહ્યો છું, બરબાદ કરી રહ્યો છું. આપણું અજ્ઞાન આપણા દુઃખના મૂળમાં જ નહીં ખસે. પરમાત્માની વાણીનો સંપર્ક નહીં હોય, એનો સહવાસ નહીં હોય, એનો સ્વાધ્યાય નહીં હોય ને, કોઈ ઉગારી નહીં શકે. નિત્ય હોવું જ જોઈએ. તમે કીધું ને હમણાં, લક્ષ્ય નથી જ આવતું. શેનાથી આવશે? કોણ ટપારશે મને? કોઈના કહેવાથી આવશે એવા બ્રહ્મમાં રહેતા નહીં. હું કહું ને તમારામાં આવી જશે નહીં. જે દિવસે તમે નક્કી કરશો એ દિવસે તમારામાં આવશે. તમારો સંકલ્પ જ તમને કામમાં આવશે. હા, વ્યાખ્યાન છે, કોઈ વ્યક્તિ છે, એ કોઈકની પ્રેરણા છે, એ નિમિત્ત ચોક્કસ બની શકે, પણ મુખ્ય કારણ તો તમે જ છો. તમારે જ જગાડવું પડશે. કેન્દ્ર બદલવાનું છે. અનંત કાળથી આની આજુબાજુ ફરીએ છીએ. આ આસાર ભેગું કરી અને દુખતા હૈયે આર્ત ધ્યાનમાં અહીંથી નીકળી જવાનું. કેટલું લઈ જશો કહો તો ખરા? ખરેખર પહેર્યું એટલે ને
તમે કાઢીને આપશો, કોઈ કાઢી લેશે? એવો કોઈ મળ્યો તમને કે ડાક્ટરે કીધું હોય કે બસ હવે અમારો ટાઈમ 24 કલાક છે, તો એને બધું કાઢીને આપી દીધું હોય? એવો કોઈ મળ્યો? ત્યારે શોક કરે મારે આ ખાવું છે, મારે તે ખાવું. જતી વેળાએ પણ માણસને હક નથી હોતો. અનાદિકાળથી આ આસારની આજુબાજુ પરિક્રમા કરીએ છીએ આપણે. આત્મા વિસરાયો છે, બસ એને ખરેખર ધર્મ પામ્યા છો. ખરેખર આ બધી સામગ્રી જે મળી છે એને લેખે લગાડવી હશે, એને સાર્થક કરવી હશે તો કેન્દ્ર બદલવું. કેન્દ્ર સુધી પહોંચવું પડશે. કેન્દ્રમાં જે સંસાર બેઠો છે એને ભૂંસવો પડશે. પહેલા ત્યાં આત્માની પ્રતિષ્ઠા કરવી પડશે. તો આત્મા પ્રતિષ્ઠિત થાય ને પછી ઈર્યાવી પણ કેવળ જ્ઞાન આપે. આત્મા પ્રતિષ્ઠિત થાય ને પછી એક મિચ્છામી દુક્કડમ પણ કેવળ જ્ઞાન આપે. પણ આત્મા પ્રતિષ્ઠિત ન થાય ને તો લાખો વર્ષોનું ચારિત્ર પણ કલ્યાણ ન કરી આપે. આત્મા પ્રતિષ્ઠિત કરવાનો છે. આ જ્ઞાનીઓએ આપણને દિશા નિર્દેશ કર્યો છે. ઢંઢોળવાના છે આપણી જાતને, આપણા અંતરને, અને તપાસવાનું છે, પૂછવાનું છે કે શું ખરેખર આત્માને પ્રતિષ્ઠિત કરવાનો આપણે ઉદ્યમ કરીએ છીએ? એ ઉદ્યમ આપણે સૌ કરીએ. એનું વિશેષ શું સ્વરૂપ?